તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. આજે આપણે કર્યો છે વ્લોગ સ્ટાર્ટ બહુ લોંગ ટાઈમ પછી, અને હું જઈ રહ્યો છું રાજકોટ પાસે. અમારે એક કામ છે ત્યાં, એના માટે સરપ્રાઈઝ કામ છે, તમને જરૂરથી બતાવીશ, પણ આગળ જઈને તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. તો ચલો મળીએ સીધા આપણે જસદન પહોંચીને. ઓળખો છો ને, આઈ એમ પોતે. તો કે અત્યારે પહોંચી ગયા છીએ આપણે જસદને. સામે ગાડીઓ પડી છે, ગાડીમાં બેસીને અમારે નીકળવાનું છે. ને અમારી ગાડી અહીંયા અમે પાર્કિંગ કરી દઈએ છીએ. અમારું પાર્કિંગ થઈ ગયું છે અને અમે નીકળીએ સામે ગાડીમાં બેસીને સીધા રાજકોટ જવા માટે. તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં બને લેજો. અમે અહીંયા બનાવીએ છીએ રીલ્સ, તો તમે જોઈ શકો છો. એન્ડ તો ચલો મળીએ સીધા આપણે રાજકોટ પહોંચીને. આઈ એમ પોતે, ગામ આખું તેઓ મારા કલેજા. તમે લોકો કન્ટિન્યુ ફરજિયાત બન્યા રહેજો, કારણ કે આગળ બહુ બધું જોવા મળવાનું છે આજે. તો ચલો આપણે નીકળીએ સીધા રાજકોટ જવા માટે. તો કે અત્યારે થોડી વાર આપણે અહીંયા હોલ્ડ કરીએ છીએ, કારણ કે એક ફ્રેન્ડ આવે છે એના માટે. તો તમે લોકો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. તો મળીએ સીધા આપણે સ્થળે પહોંચીને, કારણ કે જે ભાઈને આપણે ગિફ્ટ દેવાનું છે તે ભાઈની ત્યાં આપણે પહોંચવું જરૂરી છે એના માટે. તો તમે લોકો કન્ટિન્યુ બન્યા રહેજો મારા કલેજાઓ. તો કે જે સ્થળે જવાનું હતું ને, સ્થળ બહુ જ અદ્ભુત હતું. તમે જોઈ શકો છો કે અંદર સિટીની અંદર હતું આ ગામ. હાવ તમે ત્યાં પહોંચવા આવ્યા છીએ ને, તમે જોઈ શકો છો. ગાડીમાં તેવું જતા આપણા કલેજા છે એ ફોટા પાડતા હતા, તો અમે પણ ફોટા પડાવી દીધા એના. અને પછી અમે નીકળી ગયા સીધા ચેક લઈને ભાઈને દેવા માટે. તો તમે જોઈ શકો છો આ ચેક છે 11 લાખ રૂપિયાનો. એમાંથી 5% GST બાદ થાય છે. 10,45,000 રૂપિયાનો ચેક છે. તો આ અમે બધા છીએ, તમે જોઈ લો. અમારી ગાડીઓ લઈને અમે પહોંચી ગયા હતા આ ચેક લઈને. તો મળે સીધા આપણે ત્યાં ભાઈ પાસે પહોંચીને સીધા. આ થોડીક અમે રીલ્સો બનાવી લીધી ને, રીલ્સો બનાવી કાંઈક આવી હતી, તમે જો અવાય કે ભાઈ કાંઈ ઘટે નહીં. ફૂલ બાકાજી કી ઓ મારા કલેજા. તો અત્યારે અમે જે ભાઈને ત્યાં મળવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. તે ભાઈને ત્યાં એવું છે કે એ ભાઈએ ડ્રોની ટિકિટ લીધી હતી. એ ભાઈને 11 લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું છે. તો અમે અને અમારા સબ ટીમને અમે પહોંચી ગયા છીએ ત્યાં એમને ઇનામ દેવા માટે. તો તમે જોઈ શકો છો સામે ઓલા ભાઈ બેઠા, તે ભાઈને 11 લાખ રૂપિયા લાગેલા છે. તમને પણ મુલાકાત કરાવું. ચલો આ ભાઈ પોતે, અને જો આ ભાઈનું ઘર છે ને, અહીંયા અમે બધા બેઠીએ ને એ ભાઈ સાથે ચર્ચા કરીએ. પછી તો અમે ત્યાં પહોંચી ગયા હતા ને, એમાં કંઈક એવું હતું કે આ ભાઈ હાથમાં ગિફ્ટ છે ને, એ ગિફ્ટ અમારા નાના એવા છોકરાને દેવાના છીએ, કારણ કે એ છોકરાનું નામ હતું આ ડ્રોની ટિકિટની અંદર એનામાં. તો એ ભાઈ જોડે ફોટા શૂટ કરીએ, તમે પણ જોઈ લ્યો. 11 લાખ રૂપિયા મારા કલીજા. 500માં 11 લાખનું ઇનામ આપ્યું છે, જોઈ લ્યો ભાઈ. આ ભાઈ નાની એવા છે ને, તેમનું નામ હતું, આ એમના પપ્પા છે, જોઈ લ્યો. ને બ્લોગ બનાવવાનું ઈરાદો આપણે એવું હતું કે અમુક લોકોને એવું લાગે છે કે અમુક ફેક હોય છે, પણ અમારી પાસે જે છે એ 100% રિયલ છે ને ટ્રસ્ટેબલ છે. તમે પણ ટિકિટ લેવા માંગતા હો તો જલ્દીથી મારો કોન્ટેક્ટ કરો. તો અમે બધા ફોટોને એવું શૂટ કરતા હતા. ભાઈને 11 લાખ રૂપિયાનો ચેક આપી દીધો છે આપણે. અને અમે પછી બેસી ગયા ચા પીવા માટે. ચા પીને સીધા અમે નીકળી ગયા હોટલ જવા માટે. તો હવે અમે હોટલે પહોંચી ગયા છીએ ને હવે જમવા જઈએ છીએ. તો મળી સીધા હવે જમીને આપણે ભાઈ. અને હું કરતો હતો બ્લોગ શૂટ ને મને કંઈ ખબર નહીં બ્લોગ શૂટની અંદર સ્લો મોશન થઈ ગયું. તમે પણ જોઈ શકો છો કે સ્લો મોશનમાં મેં બ્લોગ શૂટ કરી નાખ્યો છે. ફૂલ બાકાજી કી બોલતી હતી મારા કલેજા. તો મિત્રો અત્યારે અમે ઊભા રહી ગયા છીએ ચા પાણી નાસ્તો કરવા માટે. અને અમે ચેક દઈને આવી ગયા છીએ 11 લાખનું. અને આ ભાઈ અમારા ભાઈ છે, તેમાં ડ્રો લાગેલો છે 11 લાખનું. ચા પાણીના થાકલે પહોંચી ગયા છીએ. અમારા એક ભાઈ જે આવે, જો આ ભાઈ આવેલા આવે, એ ભાઈની ટિકિટમાં લાગેલો છે ડ્રો. જે આ ભાઈ રહ્યા એ ભાઈની અંદર 11 લાખ રૂપિયા લાગેલા હતા. આ ભાઈ પોતે ઓકે. તો હવે અમે નીકળી ગયા છીએ રાજકોટથી જવા માટે જસદન, કારણ કે જસદન અમારી ગાડી પડી છે. તો ત્યાં અમે હોલ્ડ કરશું પાછા. તો મળીએ સીધા જસદન પહોંચી. તો કઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ જસદન. જસદન અમે ચા પીવા માટે હોલ્ડ કર્યો છે, અને અમારી ગાડી પણ અહીંયા જ પડી છે. તો અમે અમારી ગાડી લઈને નીકળી જવાના છીએ ગરડા જવા માટે, અને આ લોકો પણ એના ઘરે જવા માટે નીકળી જવાના છે. અહીંયાથી અમે ચા પીને બધા અલગ પડી જવાના છીએ. તો આ આપણી ગાડી છે, અને અહીંયા પેટ્રોલ પંપની સામે રાખીને અમે ભાગી ગયા હતા, જલ્દી ઉતાવળ હતી એના માટે. તો ચલો મળીએ થોડી વારમાં. તો અત્યારે અમે પહોંચી એક જેકેટવાળાને ત્યાં, કારણ કે જેકેટ અમારે એક ભાઈમાંથી લેવતું સેવા માટે. તો અમે એક ભાઈને દેવું હતું જેકેટ, એના માટે અમે આવી ગયા હતા. અને આ જેકેટ અમે લઈ લીધું છે, જોઈ લો તમે. આ જેકેટ છે
તો કે હવે આપણે અહીંયા કરીએ છીએ બ્લોકનું એન્ડ ને જેટલો બ્લોક શૂટ થયો છે એટલો કર્યો છે. બાકાજી કી બોલાવી છે બ્લોકની અંદર. તો મળીએ સીધા નેક્સ્ટ બ્લોકમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.